ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજે પુણ્ય ગુરુવારની પુણ્ય સ્મરણ કરીએ છીએ. ઈસુ ખ્રિસ્ત જે એમના પોતાના હતા, એમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા, અને જ્યારે પ્રભુ ઈસુને એમના પિતા પાસે જવાનો સમય આવ્યો અને ત્યારે એમના બધા શિષ્યો સાથે બેસી છેલ્લું ભોજન કરે છે. આ જ દિવસ એમણે પુરોહિતપણાની સ્થાપના કરી. આ જ દિવસ એમણે પરમ પ્રસાદની સ્થાપના કરી અને સ્થાપના કરી સંદેશ આપ્યો, જેમ મેં કર્યું એમ તમારે પણ કરવું. જે ગુલામો કરતા હતા એ જ પ્રભુ ઈસુ કરે છે કે એમના શિષ્યોનો પગ ધોવે છે. આ એક અનોખી વાત. પ્રભુ ઈસુ એમના દરેક કામમાં એક ક્રાંતિ બતાવે છે. ગુલામ માલિકને પગ ધોવે છે, શિષ્ય ગુરુના પગ ધોતા હોય, પણ અહીંયા ગુરુ પોતે પોતાના શિષ્યોનો પગ ધોવે છે. હજુ નવાઈની વાત એ છે કે સર્જનહાર સર્જનના પગમાં પગ ધોઈ નાખે છે. કેટલું અનોખી એક અદ્ભુત વાત છે. અને પ્રભુ કહે છે, જેમ મેં તમને દાખલો બેસાડ્યો છે એમ તમારે પણ બીજા માટે કરવું. પ્રભુ પોતે એમના જીવનમાં કે સેવા કરવા આ પૃથ્વી પર આવ્યા હતા એ બતાવે છે. આ જ પુણ્ય ગુરુવારના દિવસે પુરોહિતપણાની સ્થાપના કરે છે અને સાથે સાથે ખ્રિસ્ત પ્રસાદની સ્થાપના કરે છે. પુરોહિતપણ વગર ખ્રિસ્ત પ્રસાદ નહીં અને ખ્રિસ્ત પ્રસાદ વગર પુરોહિતપણું નહીં. જો એમના શિષ્યો પર સદા પ્રેમ રાખતા આવ્યા હોય તો પછી એક પ્રેમની નિશાની આ દુનિયા પર મૂકીને જવા, છોડીને જવા એ તૈયાર કરે છે. પુરોહિતપણું એ કેટલું મહત્વનું છે એ પણ આપણે બતાવે છે. પુરોહિત આજે એક મહાન સ્થાન છે. એ ઈશ્વર અને લોકો વચ્ચેના સ્થાન પર છે કે લોકોને ઈશ્વર પાસે લઈ જવા અને સાથે સાથે ઈશ્વરની આશીષ લોકો માટે વરસાવવા એક મધ્યસ્થ સ્થાન એ પ્રાપ્ત કરે છે. જેમ પ્રભુ ઈસુ પોતે એક પુરોહિત હતા, ઈશ્વર અને માનવ વચ્ચેના એ સ્થાન હતું, અને એવી જ રીતે એક એક પુરોહિતનું પણ એ સ્થાન આપે છે. વડા ધર્મગુરુ કે નવા ફ્રાન્સિસ પહેલાના નિમણૂક પહેલા હજારો લાખો લોકો ત્યાં ભેગા થયા હતા અને ત્યાં બધા એક એક વિશ્વના પુરોહિતપણા વિશે બહુ વખાણ કરતા હતા. અમુક એવા બીબીસીના રિપોર્ટર હોય, CNN ના રિપોર્ટર હોય કે અલગ અલગ આજે અમુક જે ફરિયાદ આપતી હોય એ વિશે વાત કરતા હતા. પણ એ જ જગ્યાએ જે હજારો લાખોની સંખ્યામાં હતા એ લોકોનો એક જ અવાજ કે 97 થી 98% પુરોહિત વિશ્વમાં એ પવિત્ર જીવન જીવે છે, પાવન જીવન જીવે છે, બહુ મહેનત કરે છે અને લોકોને ઈશ્વરના પ્રત્યે હંમેશા દોરતા રહે છે. એટલે 97 કે 98% પુરોહિત વિશ્વમાં બહુ પવિત્ર જીવન અને ઈશ્વરના સ્થાનમાં એ લોકો બેઠા છે એમ કરીને એ સંદેશ આપે છે. હા ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજે પરમ પુરોહિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુરોહિતપણાનું સ્થાપના કરી, એ જ પરમ પુરોહિત પરમ પ્રસાદની સ્થાપના કરી.